નમસ્કાર સાધક દર્શકો મિત્રો, જેમ આપણે અગાઉ જોયું રીવાનંદ સરકારજીનું અને પરમાત્મા દાદાજીનું ગુરુ શિષ્ય બોન્ડનું, તો જેમ રીવાનંદ સરકારજી પરમાત્મા દાદાજીની દિવ્ય શક્તિ ઓળખી શક્યા હતા, તો શું એ રીતે તમે અને હું આપણે આજના આ કળિયુગમાં યોગ્ય સદગુરુને કેવી રીતે ઓળખીશું? પ્રશ્ન છે ને? ચલો આ વાત આપણે આજે જાણીશું. હરિ ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુઃ દેવો મહેશ્વરા ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી આદ્ય પરમ સદ્ગુરુવે નમઃ. આદ્ય પરમ સદ્ગુરુવે નમઃ. આદ્ય પરમ સદ્ગુરુવે નમઃ. જય શ્રી દાદાજી. આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ દાદાજીના ચરણોમાં અનંત કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ. મિત્રો, વિચારવા જેવી વાત છે ને. હવે રીવાનંદ સરકારજીનું જીવન જો જોઈએ તો એ તો બાળપણથી આધ્યાત્મિક હતા, પરમાત્માને પામવા માટે ઉત્સુક હતા. આજના આ યુગમાં શું આપણે સાચા સદગુરુને ઓળખી શકીએ એવા છીએ? સાચા આધ્યાત્મિક સદગુરુના લક્ષણો શું હોય છે? કેવા હોય છે સદગુરુ? સદગુરુ કોને કહેવાય? આ સમજવું અતિ આવશ્યક છે. સદગુરુનો અર્થ થાય છે કે જેનો વ્યવહાર માત્ર ને માત્ર પરમાત્મા સાથે છે, એ સત્ય સાથે છે, જેનો સંબંધ ફક્ત પરમાત્મા સાથે છે. અને પરમાત્મા સાથે, એ ભગવાન સાથે, ઈશ્વર સાથે સંબંધ ત્યારે જ થઈ શકે જ્યારે તેમના ચરણમાં, તેમના આચરણમાં કોઈ અવગુણ ના હોય. અને પરમાત્મા સાથે, એ ભગવંત સાથે, ઈશ્વર સાથે સંબંધ ત્યારે જ થઈ શકે જ્યારે તેમના આચરણમાં કોઈ અવગુણ ના હોય. જે અવગુણ કે વિકાર છે, જેમ કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અહંકાર, જે વ્યક્તિ આ વિકારોથી પરિપૂર્ણ દૂર હોય, તો તે સદગુરુ હોઈ શકે. કારણ કે જે વિકારોથી સબર છે, એ સદગુરુ કેવી રીતના હોઈ શકે? કારણ કે જ્યારે વિકાર જાય ત્યારે જ તો આધ્યાત્મનો રસ્તો મોકળો થાય. ને સદગુરુ તો વિકારોથી પરે રહે છે. તેઓ આપણામાં રહેતા હોવા છતાં પણ આપણા જેવો વ્યવહાર કરતા નથી હોતા. અંતરથી નિર્મળ હોય છે. તેઓ ગંગાના નિર્મળ અને પવિત્ર જળ સમાન હોય છે. તેમની વાણી અમૃત સમાન હોય છે. તેમના મનમાં પ્રેમ ભરેલો હોય છે. તેઓ કોઈ પણ વસ્તુમાં આસક્ત નથી હોતા. તેઓ મનથી મુક્ત રહે છે. મનથી દૂર રહીને તેઓ પોતાના શિષ્યને સાચું જ્ઞાન આપે છે. એટલે કે એમનો દિવ્ય સહવાસ, સાચું માર્ગદર્શન કરે છે, સાચો રસ્તો બતાવે છે અને ભગવાન સાથે મિલન કરાવી આપે છે. હવે વિચારી જુઓ કે દૂર રહીને સદગુરુ આ કેવી રીતના કરી શકે? એ દિવ્યત્વથી એમના શિષ્યની સાથે કેવી રીતે રહી શકે? એ જ સદગુરુ હોઈ શકે. ભગવાન સાથે મિલન કરાવી દેનાર જ સદગુરુ હોઈ શકે. જો મિલન ન કરાવી આપે તો તેમને સદગુરુ કહેવાય કે નહીં, એ તો દુનિયા જાણે. પણ મારા મતે તો તેમને જ સદગુરુ કહેવાવા જોઈએ કે જે પરમાત્મા સાથે એ આત્માનું, એમના એ શિષ્યનું મિલન કરાવી જાણે. અને આવા જ સદગુરુ પ્રાપ્ત થયા આમ સૌને આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ દાદા. તેમને મળ્યા બાદ કબીરજીની વાણી યાદ આવી કે જો માથું કાપી આપ્યા પછી પણ સદગુરુ મળતા હોય તો એ ખૂબ જ સસ્તો સોદો છે. કારણ કે સદગુરુ શિષ્યને મોક્ષ સુધી આરામથી પહોંચાડી શકે છે. ખૂબ આરામથી, જો એ સ્વયં એ રીતના સિદ્ધ હોય. સદગુરુની વાણી, પરમાત્મા સાથેનો તેમનો લગાવ અને પરમાત્મા પ્રત્યેનો તેમનો પ્રેમ, તેમજ પરમાત્માનો તેમના ઉપરનો પ્રેમ, આ બધું મળીને જીવને આરામથી મોક્ષમાં પહોંચાડી શકે છે. સાચો રસ્તો બતાવતા બતાવતા પોતે જે અનુભવો મેળવ્યા હોય, જે સાધના કરી હોય, એ જ સાધનાનું દર્શન અને માર્ગદર્શન સદગુરુ પોતાના ભક્તને, પોતાના શિષ્યને આપે છે. તેઓ તે જ સાધના આપશે અને તે જ પ્રકારે પરમાત્મા સાથે મિલન કરાવી દેશે. તેઓ પરમાત્મા દર્શન એક વાર નહીં પણ હજારો વાર કરાવી શકે છે. તેને જ સદગુરુ કહી શકાય.
અહીં સંત નામદેવજીનો એક દાખલો લેવો જોઈએ કે એમનું એક સુંદર જીવંત ઉદાહરણ છે. નામદેવજી મહારાજ બાળપણથી વિઠ્ઠલ ભગવંતના પરમ ભક્ત હતા અને ભગવાન તેમની ભક્તિથી પ્રસન્ન થઈને તેમની સાથે પ્રત્યક્ષ વાત કરતા, ભોજન પણ લેતા હતા. આમ છતાં પરમાત્માએ એમને સ્વીકાર કેમ નહીં કર્યા? શરૂઆતે નામદેવજીમાં હજુ પણ અહંકાર શેષ હતો. તેઓ જીવ માત્રમાં ઈશ્વરના દર્શન કરી શકતા નહોતા. તેથી જ સ્વયં ભગવાન વિઠ્ઠલે તેમને જ્ઞાન પ્રાપ્તિ માટે સંત વિસોબા ખેચર પાસે મોકલ્યા. જ્યારે નામદેવજી તેમને મળવા ગયા ત્યારે વિસોબા ખેચર શિવલિંગ પર પગ રાખીને સૂતા હતા. નામદેવજીએ જ્યારે આનો વિરોધ કર્યો કે તમે ભગવાન પર કેવી રીતના પગ રાખીને સૂઈ શકો આવી રીતના, ત્યારે વિસોબાજીએ કહ્યું કે કોઈ પણ મને એવી જગ્યા બતાવો કે જ્યાં ઈશ્વર હોય જ નહીં, અને એ જગ્યાએ તમે જ મારા પગ મૂકી દો. અને નામદેવજી જ્યાં પણ તેમના પગ ખસેડ્યા ત્યાં નવું લિંગ પ્રગટ થઈ ગયું. આ ચમત્કારથી નામદેવજીની આંખો ઉગળી, એમનો અહંકાર ઓગળ્યો અને એમને સમજાયું કે ભગવાન માત્ર મૂર્તિમાં નહીં પણ સૃષ્ટિના કણ કણમાં છે. આના પરથી સમજાય છે કે સાક્ષાત ભગવાનના દર્શન થવા છતાં જીવનમાં જો સાચા સદ્ગુરુનું માર્ગદર્શન નથી તો પરમાત્મા પણ સરળતાથી વિકારી દેહને સ્વીકાર કરતા નથી. કારણ કે સદ્ગુરુના શરણમાં જઈને જ તેમનું જ્ઞાન પૂર્ણ થાય છે. વિના આચરણ પરમાત્મા પણ કોઈ પણ આત્માને સ્વીકારશે નહીં. વિચાર કરો, ધન્ય છે ને વિસોબા ખેચર પણ કે સ્વયં ભગવંતે નામદેવજીને તેમના માર્ગદર્શન માટે મોકલાવ્યા. જો ડાયરેક્ટ જ ભગવાન એમને મળતા જતા, વાત કરતા જતા, તો એમને શી જરૂર હતી માર્ગદર્શનની? એટલે આ એક જીવંત ઉદાહરણ છે આ જગતમાં. એક ચિંતન કરવા જેવો વિષય છે મિત્રો, કે વિના સદ્ગુરુની શરણ પામે આપણે પરમાત્મા દાદાજીને પામી નથી શકવાના. કારણ કે સદ્ગુરુ શબ્દ ખાલી બોલવાથી સદ્ગુરુ થવાતું નથી. એ સદ્ગુરુ છે કે પેલા સદ્ગુરુ છે એમ કહેવાથી નથી થતું. સદ્ગુરુના લક્ષણો પણ સમજમાં આવવા જોઈએ. તેમને સમજવા માટે આપણા જે વિચારો છે તે વિચારોના આધારે એમને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. સદ્ગુરુ જેને આપણે ગુરુ કહી રહ્યા છીએ, જે આપણી જીવન નૌકા પાર લગાડનાર છે, તે જીવન નૌકા સાચી રીતે, સારી રીતે એ પાર લગાડી દેશે અને ભગવંતના દર્શન કરાવી દેશે. જો એમ ન થાય તો ભગવંતના દર્શન ફક્ત ભક્તની ઈચ્છા રૂપે રહી જાય છે. પણ દર્શન એ જ ભક્તને થશે જે સાચો ભક્ત છે. ભક્ત એવો હોવો જોઈએ જેમના માટે આ પંક્તિ કહેવાય. ભક્ત એવો જાણવો જોઈએ કે જે દેહથી અનાસક્ત છે, જેમને આશા અને મોહના બંધનો દૂર કર્યા છે. પરમાત્મા જ તેમનો એકમાત્ર લક્ષ્ય બની ગયા છે. તેમને લોકો, ધન કે માતા પિતામાં કોઈ આસક્તિ નથી રહી. અંત સમયે પરમાત્મા જ તેમની આગળ પાછળ રહે છે આવા ભક્તની, અને તેમને કોઈ પણ પ્રકારનું સંકટ પડવા દેતા નથી. આ એક અભંગ છે મિત્રો, જે અભંગ લખાયું છે એક ભક્તના લક્ષણો માટે. આનો અર્થ એ છે કે ભક્તિ માર્ગમાં જે પણ અડચણો છે તે પરમાત્મા દૂર કરે છે. તે દૂર ક્યારે કરશે? જ્યારે ભક્ત એના માટે કાર્યરત છે ત્યારે. ભક્તની ઈચ્છા છે પરમાત્માને પ્રાપ્ત કરવાની ત્યારે. એનો અર્થ એવો નથી થતો કે માતા પિતાનો ત્યાગ કરી દેવો. એ બિલકુલ અર્થ નથી એનો. ધન પણ જો આવે તો ધનનો મોહ છોડો, એટલે કે તેમાં મન ન પરોવો. આપણું મન કોઈ વસ્તુમાં આસક્ત ન થાય ત્યારે જ માણસ સાચો ભક્ત કહેવાય. જ્યારે કોઈ સાચો ભક્ત બની જાય છે ત્યારે સદ્ગુરુ તેને ઈશ્વર તરફ વાળવાનો પૂર્ણ પ્રયત્ન કરે છે. અને ભક્ત બન્યા પછી તેને ભગવાનના દર્શન થવાના જ છે. ભગવાન તેને દર્શન આપે જ છે. દાદાજી દર્શન આપે જ છે અને તેમની સાથે વાર્તાલાપ પણ કરે છે. એવું નથી કે ભગવાન કોઈની સાથે સંવાદ નથી કરતા પ્રત્યક્ષ. તેઓ ભક્ત સાથે ચોક્કસ સંવાદ કરે છે, એને માર્ગદર્શન પણ કરે છે દિવ્ય સ્વરૂપે. સદ્ગુરુનું સૌથી મોટું કાર્ય જે છે કે તેઓ પરમાત્મા, ઈશ્વર કે કોઈ પણ દેવી દેવતાઓ સાથે મિલન કરાવી જાણે છે. એ શક્તિઓનો સંપૂર્ણ યોગ્ય સત્ય પરિચય એમના શિષ્યને કરાવી જાણે છે.
એ જ સદગુરુનું કાર્ય છે. એવું નથી કે તેની પાછળ તેમનો કોઈ સ્વાર્થ કે તેનો લોભ હોય છે. તેઓ પોતે આ બધા વિકારોથી પરે રહે છે. તેને જ સદગુરુ કહેવાય. વિકારોથી મુક્ત રહેનારા સદગુરુ હોય છે. અને તે જ સદગુરુ આપણને ભગવાનના, દેવી દેવતાઓના કે આપણે જે પણ શક્તિની પૂજા અર્ચના કરીએ છીએ, જેમાં આપણી શ્રદ્ધા છે, તેમના દર્શન કરાવી દે. તેમને જ આપણે સાચા સદગુરુ કહી શકીએ, કે જેમનું સામર્થ્ય છે એ મહાશક્તિઓથી આપણું મિલન કરાવી જાણવાનું. અને એ જ સદગુરુ સર્વોપરી છે, કારણ કે સદગુરુ જ સાચા ભક્ત બનાવી શકે છે ને. તેમની પાસે જ્ઞાનની ગંગા વહેતી હોય છે, અને એ પણ એમના સ્વ અનુભવનું જ્ઞાન. ને જ્ઞાન આપતા આપતા જે પણ ભક્તિ કરવા ઈચ્છે કે ભક્ત બનવા ઈચ્છે, તેના પોતાના જ્ઞાનથી ભક્ત બનાવે છે. તેમને જ સાચા સદગુરુ કહેવાય છે, કે જેમના શરણમાં ભક્ત બની શકે છે આત્મા, કે ભક્તિ સમજી શકે છે કે સાચી ભક્તિ શું છે, સાચી પરમાત્માને પ્રાપ્ત કરવાની લગન શું હોય છે. અને એ ફક્ત લગન જ નહીં, એમને એ એમની સાથે મિલન પણ કરાવી જાણે. એ મહાશક્તિ, એ જ સાચા સદગુરુ, કે જે શિષ્યને ખરેખરમાં એમના પરમાત્મા સુધી પહોંચાડી શકે. કે જે આત્મા જ્યાંથી જન્મ્યો છે તે પરમ મહાશક્તિ, જે સબકા માલિક એક છે, ત્યાં પહોંચાડી શકે. એ જ સાચા સદગુરુ મિત્રો. અને એ જ પ્રાપ્ય થયા અમને આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ દાદાજી કી. જય શ્રી આદ્ય સ્વામી શિવાનંદ દાદાજી કી.